કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા આપના સમાજમાંથી જેણે પ્રગતિ કરી હોય એવા બે યુવાનો અહીંયાથી કંઈ બે શબ્દો રજૂ કરવા માંગે છે. એટલે બધાને વિનંતી, ખાસ શાંતિપૂર્વક સાંભળજો, માણજો. અને કારણ કે સમાજના દીકરા હોય અને સમાજની પ્રગતિ થાય એ માટે ખાસ અહીંયાથી આપ સર્વને વિનંતી છે, પૂર્ણ શાંતિપૂર્વક એમને સાંભળજો. આપણા બે સમાજમાંથી બે છોકરાઓ થયેલા છે, એ જરા બે શબ્દો કહે છે, ધ્યાનથી સાંભળજો. જયેશભાઈ જયરામભાઈ છેકડિયા અને ચિરાગભાઈ મોહનભાઈ છેકડિયા. પહેલા તો એમને જોરદાર તાળીઓથી વધાવજો અને બે શબ્દો સાંભળ્યા. જયેશભાઈ આવે છે, જયેશભાઈ જયરામભાઈ. સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર રસિકભાઈ અને જય શ્રી કૃષ્ણ બધાને. તેમજ સમસ્ત મુંબઈ પ્રજાપતિ સમાજના જે કાર્યકર્તાઓ છે તેમનો હું આભાર વ્યક્ત કરું છું આ સન્માન બદલ. અને કોઈ પણ વ્યક્તિ જો આગળ વધે તો તેના પાછળ તેમના પરિવારનો બહુ જે સપોર્ટ હોય છે એ બહુ મહત્વનો હોય છે. તો મારા બે ભાઈ, મારા મમ્મી તેમજ મારા પપ્પા અને મારા ભાભીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે મને દરેક પગલે સપોર્ટ આપ્યો અને શારીરિક અને માનસિક તેમજ આર્થિક રીતે તેમને બહુ મને સપોર્ટ કર્યો. આભાર. મને બધાને ખૂબ ખૂબ આભાર. અને મને હરાવવા માટે મારા મમ્મી પપ્પાની જે મહેનત કરી છે, જે સ્ટાર્ટિંગથી 10મા પછી જે 4 વર્ષ હતા એમાં બહુ સપોર્ટ આપ્યો. અને એના વજહથી જ હું બધા લેવલ સીએના પહેલી જ વારમાં બધા ક્લિયર કરી લીધા વિથ એક્સેપ્શન્સ. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે જ્યાં જગ્યા મળે ત્યાં બિરાજમાન થઈ જાઓ, કારણ કે ઘણો સમય થઈ ગયો છે. આજે ભાવભર્યું જે આમંત્રણ આવ્યું હોય, શ્રી પ્રજાપતિ યુવક મિત્ર મંડળ કચ્છ વાગડ મુંબઈ શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ
2025 સાલ આજે. હવે વિચાર કરો કેટલો કૃષ્ણ પરમાત્માની કૃપા છે આ પરિવાર પ્રજાપતિ સમાજ ઉપર કે આજે લગભગ નહીં તો લગભગ 31-32મું વર્ષ હશે સાહેબ જે આ પ્રસંગ ઉજવ્યો છે. એકવાર જોરદાર તાળથી વધાવો બધા. અને આ કાળિયા ઠાકરની કૃપા હોય ને તો સાહેબ આવા ટાણા હોય, એની દયા હોય, હા તો આવું ટાણો હોય. 32 વર્ષથી હા આપણે અમુક માણા એક દીકરાનો જન્મદિવસ નથી ઉજવી શકતું હોય અને આ 32 વર્ષથી ઠાકરનો જન્મદિવસ ઉજવતા હોય સાહેબ. આનેથી વિશેષ કૃપા હોવી જોઈએ, એવી કૃપા હોય આ સમાજ ઉપર. અને એમાંય આજે સૌ પ્રથમ પહેલા અહીંયા રાસ ગરબાનો અતિ આનંદ આપણે માણ્યો અને હવે લોક ડાયરો સંતવાણી આમાં તમામ બધી વસ્તુ આવશે જેટલી શક્ય હશે એટલે ઘણી ફરમાઈશો આવી ગઈ છે એ પૂરી કરશો. પણ પહેલા આપણે સૌ પ્રથમ પહેલા જય બોલી અને બધાને વિનંતી છે. હું જો કે હર વર્ષે કહું છું મારે નહીં તો લગભગ આ તમારા સમાજમાં મારા દવા એવું થઈ ગયું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે આપણે આ વર્ષના 2025ના જમણવારના દાતા રમેશભાઈ કાનજીભાઈ ચોનાણી તથા કાનજીભાઈ ડાયાભાઈ ચોનાણી હતા, પણ એ ટાઈમે આપણે જરી શરત થઈ અને એમનું સન્માન ન થયું એ બદલ પ્રમુખ તરીકે હું અને અમારી કમિટી બધા માફી માંગીએ છીએ. એવું કાંઈ નથી, દાતાને કાંઈ છે નહીં, પણ એમનું આપણે થોડી વાર સન્માન કરશું અને એમને તાળીઓથી આપણે વધાવીએ. આ ટાઈમે જમણવારના દાતા શ્રી કાનજીભાઈ ડાયાભાઈ ચોનાણી એમનું સન્માન કરશે રમેશભાઈ અમિતરાય અમિતરા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈઓ, જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓનો ગડગડાટ ચાલુ રહ્યો જોઈએ. આભાર, ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ. એ જરૂરી છે આ સન્માન, કારણ કે સન્માન પામવા માટે ચાંદાને કદાચ પૂજાવવું હોય ને તો સૂરજમાંથી ઘસાતા એમ કહેવાય કે બીજ થઈ જાય ત્યારે એની પૂજા થાય છે. અને આ સન્માન આપતા નથી સાથે સાહેબ એમાં ઘણું ઘસાવવું પડતું હોય, ઘણી સેવા કરવી પડતી હોય. એકવાર જોરદાર તાળથી ફરતી બધા વિનંતી કરું અને હવે અહીંયાથી જય બોલશું. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સર્વશક્તિ માત કી, શ્રી રામચंद्र भगवान की, भूमि मात की, अपने अपने गुरु भगवान नाथ पिता की, नमः पार्वती पते हर हर કેવું નથી પડ્યો. હાથ ઊંચા કરો, આ બધા એટલા હાથ ઊંચા કરીને જયકારો કર્યો જેની કે હાથ ઉપર આજે કૃષ્ણ પરમાત્માનો આજે જન્મોત્સવ આપણે ઉજવતા હોય. जिनके हाथ ऊपर उनकी तकदीर सुपर આજે એટલે જ્યાં જય બોલાવી ને બે હાથ ઊંચા કરીને જ બોલાવજો. અને સૌ પ્રથમ પહેલા અહીંયાથી ગરબા ગણેશને પાટે બેહાડી અને પછી તમારી જે મોજ હોય લોકગીતો, દાખલા, ભજન જે તમે કહેશો એ બધું અહીંયાથી આવશે. પણ સૌ પ્રથમ પહેલા કારણ કે આપણે ગમે ઇમારત બનાવી હોય, ગમે હવેલી બનાવી હોય, ગમે બંગલો બનાવવો હોય તો એનો પાયો મજબૂત કરવો પડે. તો એમ પાયા રૂપી વાણી રૂપી ગરબા ગણેશને પાટે બેહાડી. કારણ ગણપતિ છે વિઘ્નહર્તા છે, શું કરતા છે, શાંતિ કરતા છે. ફરસી કર જાલા લમ સુઢાલા દેવ દુંદાલા ચિરતાલા સિંદૂર કપાલા ભાલ વિસાલા અરે મુસક મુસાલા ગણમાલા એક હે દંતાલા સદા કૃપાલા ઈ જન સુખાલા જાગેશા ગુણપતિ ગણેશા અને રહત હંમેશા માહેશા. ઈ દાદા મહેશના દીકરા છે, માં ભગવતીજી પાર્વતીજીના લાલ છે. તો એને વિનંતી કરીએ કે દાદા અહીંયા પધારો. સૌ પ્રથમ પહેલા વાણી રૂપી સૌના હૃદયમાં આવી અને વાસ કરો તો જીવનમાં કોઈને ક્યાંય વિઘ્ન નડે નહીં. એવા વિઘ્ન હરતા ગરબા ગણેશને પાટે બેહાડીએ એ ખાસ વિનંતી. અને બસ આવીને આવી શાંતિ રાખજો, કારણ કે હવે તમને લગભગ બપોરથી અત્યાર સુધી ગાવા દીધું, બોલવા દીધું, રમવા દીધું. હવે અમારો વારો. હવે સાંભળજો સંતવાણી શાંતિથી.
ભજન સાંભળજો, લોકગીતો સાંભળજો, જ્યાં મોજ આવે ત્યાં આવીને નાચજો, એથી વધારે મોજ આવે ભણકારો કરજો, આકલા કરજો ને એથી વધારે મોજ આવે તો અહીંયા રૂપિયા ઉડાડતા રહેજો, કારણ કે તમામે તમામ રૂપિયા એ સંત કાર્યમાં જાય છે, એટલે એ પાછું ભૂલતા ને એ ખાસ વિનંતી. તો અહીંયાથી વધારે સમય ન લેતા ગરબા ગણેશને માટે બેહાડી. સુધારો દુઃખ ભજનો અને સદાય બાળાવે સમરતા એ લક્ષ્ય નામ બધીએ वो तो गमरी नंद करे અને મારી સમરીએ હોવથી મો દિવસના સમરે હાટ માણ્યા એને રાત સમરે એ સંત ચકોરની એને રાત સમરે સંત ચકોર પેલા સમરીએ રે સ્વામી તમને સુધારા विधि से देना या के वाण मारा देवता महर करी जवाना जय देखो रिद्धि सिद्धिना नाता घણા બધી છે ને એમાં જોરની શરૂઆત થઈ ગઈ હોય ભાઈ ભાઈ ખાલી ઠાકા ઘણો આપણે माता पार्वती
સેવો કંઠ મોટી માળા દેવના હે કની જો માતા મહેર કરો ને માતા હલો મારી સૈયારો હલો બેનાડીઓ ગણે બધા વાળી હલો મારી સૈયારો હલો બેનાડીઓ ગણેશ બધા વાળી શુદ્ધ ભક્તો મળે આરામ કરતા હોય એવા ગણપતિની સ્થાપના થઈ રહી છે અને એમાં નવ જ ભગત એને જે આરાધ્યા હોય છે આજે આપણે જ્યારે પ્રજાપતિ સમાજ મળ્યા હોય તો આપણે બધા આજે શબ્દ એ વાપરશું કારણ કે પ્રજાપતિ સમાજ વિનંતી કરતા હોય પ્રજાપતિ સમાજની મારે હાથ વિનતી રે સ્વામી તમને સુડાળા હવે હું હા કરું એટલે બધા મારી હારી હા કરજો એટલે બધાની વિનંતી ગણપતિ
ગણપતિ બાપા સ્વીકારી લે. પ્રજાપતિ સમાજની રે એ પેલા કોરોનાથી બીતા બીતા કેમ આ બેનો એ ધીરે ધીરે હો ખરેખર અમારો ભાઈ એમ નહીં આમ ખોલીને આમ જો આજે આપણે મનાવી લેવાના છે ભગવાનને. બધા ઠેઠ વાય હોતી ઠેઠ વાય બેઠા ભાઈઓ અવાજ આવે ને મારા વાલા નથી આવતો? પાછળ અવાજ આવે છે? હા તો તમે જવાબ તો આપ્યો નથી આવતો એટલે આવે છે પાછું થઈ ગયું. પ્રજાપતિ સમાજની વિનતી રે સ્વામી તમને સુધાણા. સ્વામી તમને સુધાણા. આમાં ભક્તોને કરજો મહેર દેવ મારા, ભક્તોને કરજો મહેર દેવ મારા. મહેર કરો ને મહારાજ રે, મહેર કરો ને મહારાજ રે.
શ્વાસે માતાજીનો ધ્યાન ગયો એક શ્વાસે ગાવું હોય ને આંકડા ઊંચા થઈ જાય પૈસા ભૂલી જાય પણ માં ભગવતીની કૃપા હોય તમારા જેવાના આશીર્વાદ હોય તો ગવાતું એટલે એક ક્ષણમાં બધા મારી આજે બે હાથ ઊંચા કરી એના તાળી વગાડજો અને વિડીયો વાળા ભાઈને બહુ બધા એ બાજુ ખુશી છે કે ભાઈ જય હો. આવી મોજ રાખજો કારણ કે ગરબા ગણેશને માટે વહેડા હોય અને અમારે કલાકાર માટે કાંઈ નવીન હોય નહીં. આ તમને ચોખવટ કરી દો. વાહ, આ જોઈ લો, આ રૂપિયા ઉડાડવા આવે છે ને આને કહેવાય સંસ્કાર. હા, વાયુ હોય તો લડી એકી જો એટલી ઉંમરમાં એને દેવાની આદત પાડી છે. ધન્ય છે એના માતા પિતાને એકવાર જોરદાર તાળીઓ દો ભાઈ ભાઈ. હા હા, કારણ કે જેણે દીધું છે ને હા એનું જ નામ રહ્યું છે જગતમાં. એવા અહીંથી આ નાનપણથી આ સંસ્કારનગર ઘણા મોબાઈલ જ બેઠા છે. આમાં નાના બાળકો કાંઈ નક્કી નહીં. હા, અને અડધી જિંદગીથી મોબાઈલમાં વધે પછી આપણને ખબર ન પડે એટલી બાળકોને ખબર પડતી હોય મોબાઈલમાં. બોલો. અને એક ખાસ બહેનોની સંખ્યા છે એટલે હાવ સાચી વાત પેટ છૂટી વાત કરી દઉં. પહેલાં તો બધા બહેનો આગળથી હું ક્ષમા માગું છું આ વાત માટે. શું કામ? ખરેખર અને આ હકીકત હોય તો જ તાળથી વધારજો. બાળક જરાક તોફાન કરતો હોય એટલે મમ્મી છે ને મોબાઈલ આપી દે. હકીકત કહું છું, હાવ સાચી વાત છે કે નહીં? એટલે એ આદત કાઢી નાખજો મારા નાથી. કારણ કે કૃષ્ણ ભગવાનના ગીત સંભળાવજો, એને ક્યાંક એવા હલડા સંભળાવજો. આ મોબાઈલથી એનું ભવિષ્ય ઉજળું નહીં થાય. હા ખરેખર. હા, અને નાની ઉંમરમાં મોબાઈલ જોતા હોય બાળકો ખરેખર આંખને અસર કરે, મગજને અસર કરે અને બુદ્ધિ છે એની પ્રગતિ ના થાય. એટલે એક ખાસ ધ્યાન રાખજો. પણ જો આ સંસ્કાર કહેવાય નામ બાળક રૂપિયા દેવા એવું ને. એટલે હું વાત કરતો હતો અમારે કલાકારોને કાંઈ નવીન હોય નહીં,
કલાકાર, કથાકાર, કંડક્ટર રોજ સાંજ પડે ને પીટી લઈને હાલતા થતા હોય, એને કાંઈ નવીન હોય નહીં અને અમારે કાંઈ ખોટ જાય નહીં, એક ચોખવટ કરી દો. તમે જેટલી શાંતિ રાખશો ને એટલી કાર્યક્રમમાં આનંદ આવશે. કારણ કે અહીંયાથી જે કાર્યક્રમ રજૂ થઈ રહ્યો છે, કોઈ વાત વહી જાય, કોઈ ભજનના શબ્દ વહી જાય તો એ ખોટ તમારે જાય, અમારે નહીં. અમારો રોજનો ધંધો છે. અને કલાકારો છે ને, તમે જો ગામનો ચોરો જોઈ એટલે ખબર પડી જાય ગામ કેવું છે. ક્યાં કે અમારે રમેશભાઈ ગામનો ચોરો જોઈને એટલે ખબર પડી જાય ગામ કેવું છે. કુટુંબમાંથી ફૈબાને જોવો એટલે ખબર પડી જાય કુટુંબ કેવું છે. હા, અને કાર્યક્રમમાં તાળી પાડવાનું કહે અને તાળીનો અવાજ આવે ત્યારે ખબર પડે શ્રોતા જેમ કેવા સમજદાર છે. એમાં જોરદાર તાળી બતાવો બધા. એટલે વધારે સમય ના લેતા આપણે લગભગ મારી સાથે બેન એ કન્ટિન્યુઅસ આ કાર્યક્રમમાં આવતા હોય. આ લગભગ હું ના બોલતો લગભગ 10મું વર્ષ હશે કન્ટિન્યુઅસ. પહેલા રાણાભાઈ અમને બોલાવતા, રાણાભાઈ કન્ટિન્યુઅસ પ્રોગ્રામ કરતા ને આપણે જોગેશ્વરીમાં આપણે અસ્મિતા ભુવન સ્કૂલ છે ને એમાં જ થતા કાર્યક્રમ આપણો, બરાબર. અને એમાં કન્ટિન્યુઅસ આવે છે. એમાં જયશ્રીબેન હોય, હું હોય, બધા કહે ને નટુ ને પઠ્ઠુ ને ડબ્બુ ને બધા હોય, સાબુદ્દીનભાઈ કે બીજા ભલે બદલાતા હોય, પણ અમે લગભગ 10 વર્ષથી આ તમારા સમાજમાં આવીએ છીએ. અને તમારે અમે આતુરતાપૂર્વક ખરેખર ગોકુળ અષ્ટમીની રાહ જોતા હોય. શું કામ? તમને એક વાત કરી દઉં. કારણ કે તમે એટલા સાંભળો છો, માણો છો અને પાછા અમને બોલાવો છો, એટલે ખરેખર તમારો અમે ખૂબ આભાર માની. અને અમને આનંદ કેટલો હોય ગોકુળ અષ્ટમીમાં કાર્યક્રમ દેવા આવવાનો. એની વાત કરી દઉં કે કદાચ દીકરી નાની હોય અને એના લગ્ન કર્યા હોય અને દીકરો ત્યારે ભયલો છે, એ 10 વર્ષનો હોય અને દીકરી હારે ગઈ હોય અને 10 વર્ષના વાણા વીતી ગયા હોય, હારિયાની માલપા એ 10 વર્ષનો ભાઈને મૂકીને ગઈ હોય, એ 20 વર્ષનો ભાઈ થાય. 10 વર્ષથી પિયરના ઝાડવા દીકરી એ જોયા ન હોય, 20 વર્ષનો ભાઈ થાય, ભાઈના લગ્નિયા લેવાય અને કોઈ એમ કે જા ભઈલા 10 વર્ષના વાણા વીતી ગયા છે, તારે બેન પિયરમાં આવી નથી અને તારા લગ્ન છે તો તું બેનને તેડી આવ. અને જે વીરો બેનને તેડવા આવે અને એ બેનના હૈયામાં હરખ હોય પિયર જવાનો, 10 વર્ષના વાણા વીતી ગયા ને હરખથી પિયરના ઝાડવા જોવા માટે તલપતી હોય, પિયરના પરિવાર જોવા માટે તલપતી હોય અને એ પિયરમાં આવવા માટે ઉતાવળ કરતી હોય અને એના હૈયામાં આનંદ હોય ને એટલો આનંદ અમને હોય ક્યારે ગોકુળ અષ્ટમી આવે અને પ્રજાપતિ સમાજના દર્શન કરીએ એટલો અમારા હૈયામાં આનંદ હોય. તો અહીંયાથી વધારે સમય ના લેતા હું વિનંતી કરું કે જયશ્રીબેન ભોજિયાને જોરદાર તાળી દો. જયશ્રીબેન ભોજિયા. बोल श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु श्री श्याम जी बापानी जय। अपने अपने मात पिता गुरुदेव की जय, रामा पीर की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। तो सद्गुरु नी दया विना अने वाला सपने मळे ना आवा सत्संग। जो कृपा थाय मारा गुरुदेवनी तो चढ़े भक्ति
આજે કૃષ્ણમય આખું વાતાવરણ છે અને મને તો મારું પિયર હોય ને એવું લાગે. બરાબર ને? તો પ્રથમ કોને સમરી અને વાલા કોના જ લઈએ ના, માત પિતા ગુરુ આપણા તો લઈએ અલખ ધણી. કે સૈયદ મોરી રે ચાંદાને પાસવાડે એ સૂરજ કેદી ઉગશે રે, સૂરજ કેદી ઉગશે રે. સૈયદ
રૂપાળો રંગ રેલિયો કે ઘરે જાઓ ગમતો નથી કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતો નથી ગોકુળની ગોપીઓની ફરિયાદ હતી બરાબર અને આજની નારીની શું ફરિયાદ છે અમે રસોઈ કર્યા વિના આવ્યા ને ઘેરે જાવ ગમતો નથી